નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 43માં। આજે આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે સંકલ્પ કરવો અથવા નક્કી કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિટરમિન, જેનો સ્પેલિંગ છે DETERMINE। એનો વર્બ ટુ છે ડિટરમિન્ડ, જેનો સ્પેલિંગ છે DETERMINED। એનો વર્બ થ્રી છે ડિટરમિન્ડ, જેનો સ્પેલિંગ છે DETERMINED। આપણો પછીનો ક્રિયાપદ છે વિકસવું અથવા વિકસાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિવેલપ, જેનો સ્પેલિંગ છે DEVELOP। એનો વર્બ ટુ છે ડેવલપ્ડ, જેનો સ્પેલિંગ છે DEVELOPED। જેનો વર્બ થ્રી છે ડિવેલપ્ડ, જેનો સ્પેલિંગ છે DEVELOPED। આપણો પછીનો ક્રિયાપદ છે અર્પણ કરવું અથવા સમર્પણ કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિવોટ, જેનું સ્પેલિંગ છે DEVOTE। એનો વર્બ ટુ છે ડિવોટેડ, જેનું સ્પેલિંગ છે DEVOTED। જેનો વર્બ થ્રી છે ડિવોટેડ, જેનું સ્પેલિંગ છે DEVOTED। આપણો પછીનો ક્રિયાપદ છે નંબર ગુમાવવો, જેને અંગ્રેજીમાં કહે છે ડાયલ, જેનું સ્પેલિંગ છે DIAL। એનો વર્બ ટુ છે ડાયલ્ડ, જેનું સ્પેલિંગ છે DIALLAD। જેનો વર્બ થ્રી છે ડાયલ્ડ, જેનું સ્પેલિંગ છે DIALLED। આપણો પછીનો ક્રિયાપદ છે બોલીને બીજા પાસે લખાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિક્ટેટ, જેનું સ્પેલિંગ છે DICTATE। જેનો વર્બ ટુ છે ડિક્ટેટેડ, જેનું સ્પેલિંગ છે DICTATED। જેનો વર્બ થ્રી છે ડિક્ટેટેડ, જેનું સ્પેલિંગ છે DICTATED। તો પછીનો ક્રિયાપદ છે મરી જવું, અવસાન પામવું અથવા મૃત્યુ થવું, જેને અંગ્રેજીમાં કહે છે ડાય, જેનું સ્પેલિંગ છે DIE। જેનો વર્બ ટુ છે ડાઇડ, જેનું સ્પેલિંગ છે DIED। જેનો વર્બ થ્રી છે ડાઇડ, જેનું સ્પેલિંગ છે DIED। આપણો પછીનો ક્રિયાપદ છે ખોદવું, જેને અંગ્રેજીમાં કહે છે ડીગ, જેનું સ્પેલિંગ છે DIG। એનો વર્બ ટુ છે ડગ, જેનું સ્પેલિંગ છે DUG। જેનો વર્બ થ્રી છે ડગ, જેનું સ્પેલિંગ છે DUG। આપણો પછીનો ક્રિયાપદ છે પચાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ડાયજેસ્ટ, જેનું સ્પેલિંગ છે DIGEST। જેનો વર્બ ટુ છે ડાયજેસ્ટેડ, જેનું સ્પેલિંગ છે DIGESTED। જેનો વર્બ થ્રી છે ડાયજેસ્ટેડ, જેનું સ્પેલિંગ છે DIGESTED। આપણો પછીનો ક્રિયાપદ છે માર્ગદર્શન કરવું, જેને અંગ્રેજીમાં કહે છે ડિરેક્ટ, જેનું સ્પેલિંગ છે DIRECT। એનો વર્બ ટુ છે ડાયરેક્ટેડ, જેનું સ્પેલિંગ છે DIRECTED। જેનો વર્બ થ્રી છે ડાયરેક્ટેડ, જેનું સ્પેલિંગ છે DIRECTED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।